નમસ્તે બાળકો, આ ભાગમાં આપણે ભાગાકાર અને ગુણાકાર વચ્ચેના સંબંધ વિશે શીખીશું. એક દિવસ ચંદાને એના દરવાજાની બહાર 3 ચમકતી પોટલીઓ મળી. ચંદાએ પહેલા એક પોટલી ખોલીને જોયું. તેને તેમાંથી થોડાક કોળાના બીજ મળ્યા. બીજા જ દિવસે ચંદાએ એ બીજ વાવ્યા. થોડા દિવસ પછી બીજમાંથી 15 મોટા કોળા ઉગ્યા. ચંદાને પોતાની આંખો પર વિશ્વાસ જ નથી થતો. એણે આટલા મોટા કોળા ક્યારેય નહોતા જોયા. ચંદાએ વિચાર્યું કે એ 15 મોટા કોળાઓને એના 5 મિત્રોમાં સરખા ભાગે વહેંચશે. બાળકો, શું તમે જણાવી શકશો કે ચંદા આ કઈ રીતે કરશે? ચંદા આ રીતે પહેલા 5 મિત્રોને 2 કોળા આપશે, પછી એક કોળું ફરીથી આપશે. આ રીતે ચંદા દરેક મિત્રને કેટલા કોળા આપશે? 3 કોળા. આને આપણે ભાગાકારનો ઉપયોગ કરીને કઈ રીતે લખીશું? 15 કોળાના 5 સરખા ભાગ થયા 3 કોળા. જો આપણે આને ધ્યાનથી જોઈએ તો મેળવીશું કે અહીં 5 મિત્રો છે અને દરેક મિત્રને 3 કોળા મળશે. આને આપણે બીજી કઈ રીતે લખી શકીએ છીએ? એકદમ સાચું. આને આપણે ગુણાકારના રૂપમાં આ રીતે લખી શકીએ છીએ. 5 ગુણ્યા 3 થઈ ગયા 15 કોળા. બાળકો, આપણે કોઈ પણ ભાગાકારને આ રીતે ગુણાકારના સ્વરૂપમાં લખી શકીએ છીએ. હવે ચંદાએ પોતાની બીજી પોટલી ખોલી. એ પોટલીમાં એને થોડાક ચોખાના દાણા મળ્યા. ચંદાએ વિચાર્યું કે તે એ ચોખાના દાણાથી પોતાના માટે ખીર બનાવશે. જેવી ચંદાએ ચોખાના દાણાની ખીર બનાવવાની ચાલુ કરી કે એ વધતા જ ગયા, હજુ પણ વધતા જ ગયા. હવે ચંદાએ એ ચોખાના દાણાથી 48 કિલો ખીર બનાવી દીધી. ચંદાને એ ખીર ગામમાં 12 વ્યક્તિઓમાં વહેંચવી છે. શું તમે કહી શકશો કે દરેક વ્યક્તિને કેટલા કિલો ખીર મળશે? ચંદા આ રીતે દરેક વ્યક્તિને પહેલા 2 કિલો ખીર આપશે, પછી 1 કિલો ખીર ફરીથી આપશે અને છેલ્લે 1 ફરીથી કિલો ખીર આપશે. આવી રીતે ચંદા તે 48 કિલો ખીર 12 વ્યક્તિઓમાં સરખા ભાગે વહેંચશે અને દરેક વ્યક્તિને 4 કિલો ખીર મળશે. આને આપણે ભાગાકારનો ઉપયોગ કરીને કઈ રીતે લખી શકીએ છીએ? એકદમ સાચું. આને આપણે આ રીતે ભાગાકારનો ઉપયોગ કરીને લખી શકીએ છીએ. બાળકો, શું તમે આ ભાગાકારને ગુણાકારના સ્વરૂપમાં લખી શકો છો? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમે આનો જવાબ એકદમ સાચો શોધ્યો છે. 12 વ્યક્તિ અને દરેક વ્યક્તિને 4 કિલો ખીર મળે તો થઈ ગઈ કુલ 48 કિલો ખીર. 12 ગુણ્યા 4 થઈ ગયા 48. આપણે આ ગુણાકારને એક બીજી રીતે લખી શકીએ છીએ. 4 કિલો ખીર દરેક વ્યક્તિઓને મળશે અને આવા 12 વ્યક્તિઓ છે તો ખીરનો કુલ જથ્થો થયો 4 ગુણ્યા 12 જે છે 48 કિલો. આપણે કોઈ પણ ભાગાકારને આ 2 રીતે ગુણાકારના સ્વરૂપમાં લખી શકીએ છીએ. ચંદા પોતાની ત્રીજી પોટલી ખોલવા જઈ જ રહી હતી ત્યારે એણે વિચાર્યું કે જેવી રીતે એને પેલી 2 પોટલીઓમાંથી એટલી ખુશી મળી છે તો કેમ નહીં તે આ ત્રીજી પોટલી તેના મિત્ર બબ્બનને આપીને એને પણ ખુશ કરી દે. આવું વિચારીને ચંદાએ એ પોટલી બબ્બનના ઘરના દરવાજાની બહાર છાનામાના મૂકી દીધી. બબ્બનને એ પોટલીમાંથી શું મળ્યું એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. બાળકો, આ ભાગમાં આપણે ભાગાકાર અને ગુણાકાર વચ્ચેના સંબંધ વિશે શીખ્યા. આગળના ભાગમાં આપણે આના બીજા કેટલાક રસપ્રદ ઉદાહરણ જોઈશું.